નમસ્કાર મિત્રો, કેમ છો? હાલમાં હું અહીંયા આ બજોડ ગામનું પાટિયું કહેવાય, જે રાજકોટ ભાવનગર હાઈવે તમે આવતા હો એટલે એક બાજુ આવે સોનગઢ ગામ, આમલા સોરી, અને એક બાજુ આવે રામધરી ગામ. રામધરી અને આંબલા, એ આંબલા રામધરીની વચ્ચે અહીંયા મોટો ગેટ આવે છે, આ તમે જોઈ શકતા છો. એને કહેવાય બજોડ ગામનું પાટિયું. ઓકે, અને ત્યાં બરાબર ગેટની બાજુમાં આ નાનો ગેટ છે કે જ્યાં જટો હલકારો નામનું એક કેરેક્ટર જે સૌરાષ્ટ્રની રસધારમાં આવે છે, એની વિશેની વાત જે સૌરાષ્ટ્રની રસધાર જેને વાંચી હશે એમને ખ્યાલ હશે કે જટા હલકરાની જે મંદિર છે, જે ખાંભી કહેવાય, મંદિર કહેવાય, એ આની અંદર છે. ત્યાં અત્યારે આવ્યા છીએ અને ચાલો તમને એના દર્શન કરાવું. ત્યાં અંદર છે કોઈ મહાત્માજીની આશ્રમ જેવું છે. અહીંયા આ મહાદેવનું મંદિર છે, ત્યાં બાજુમાં જ છે એક્ઝેક્ટ. અહીંયાના જે ગુરુ ગાદીપતિ હતા પેલા, એમનું ડેરું છે. આ સતીમાની દેરી છે કે જે આપ જટા હલકરાની વાર્તામાં આપ જાણશો. તો આ સતીમાની દેરી છે જેને આપણે અત્યારે દર્શન કરી રહ્યા છો. બાપુ રાજીવ મુનિ છે અહીંયા, જે અહીંયાની આશ્રમ સંભાળે છે. અને આ શક્તિમાનું મંદિર છે અહીંયા. અને તમે આગળ જોશો તો અહીંયા તમને એક દેરી દેખાશે. એ દેરી જે છે એ જટા હલકરાની દેરી છે. તો ચાલો તમને ત્યાં લઈ જાઓ. અત્યારે ઉનાળો ભરપૂર ચાલી રહ્યો છે એટલે પાણીના નામે કંઈ જ નથી. તમે જોઈ શકો છો આખું કોરું છે. અને નાનકડી જે દેરી જેવું દેખાય એ જટા હલકારાની દેરી. નાનકડું સ્મારક છે એમનું. અત્યારે તડકો ફૂલ છે એટલે કદાચ દેખાય છે કે નથી દેખાતો મને બહુ ખ્યાલ નથી આવતો. ટ્રાય કરું કે આપને દેખાતું હોય. આ નાનકડું સ્મારક છે. અને આ જે ચિત્ર દેખાય છે એ જટા હલકરાનું ચિત્ર, જે ખૂબ સરસ સ્ટોરી છે જટા હલકરાની. ક્યારેક સમય મળશે એટલે આપણે કરશું એ સ્ટોરી. ખૂબ ખૂબ ધન્યવાદ.